સુરત શહેરમાં દબાણ ખાતાની કામગીરીનો વારંવાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે કતારગામ ખાતે ગજરા સર્કલ પાસે સામી દિવાળીએ દબાણ ખાતાની ટીમ દ્વારા ફ્રૂટની લારીઓ ઊંધી વાળી દેતા વિરોધ કરવામાં આવ્યો હતો અને રોડ પર ઠેર ઠેર ફ્રૂટ પડેલું જોવા મળ્યું હતું। સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીને લઈને વારંવાર લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓ વચ્ચે તૂતુ મેના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે કતારગામ ઝોનના દબાણ ખાતા દ્વારા કતારગામ રોડ ગજેરા સર્કલ પાસે ફ્રૂટની લારીઓ ઊંધી વાળી દેતા લારીવાળાએ વિરોધ કર્યો હતો તો લોકોએ પણ ભેગા થઈ ગયા હતા। આખા રસ્તા પર ફ્રૂટ ફેંકી દેવાતા શ્રમજીવીઓને નુકસાન વેઠવાનો વારો આજે આવ્યો હતો, જેને લઈને તેઓને મનપાની ટીમ સામે વિરોધ પણ વ્યક્ત કર્યો છે। મારું નામ દિલીપ લોટનભાઈ મારી। શું બનાવ બન્યો, કઈ જગ્યાએ? એસએમસીના કર્મચારીઓ બેઉ બાજુથી ઘેરી વળ્યા અને એમાં દરેક લારી પર એક એક કર્મચારી ઊભા રહી ગયા અને લારીઓ જપ્ત કરી લીધી। કેમ આવું કેમ કર્યું? એ લોકો કે રસ્તા વચ્ચે ફૂટપાથ બને તેને દબાણ નહીં આવે અને લારી ધંધાવાળા કરે તો એ લોકો માટે દબાણ આવે। આ ઝાડવા મારવા રોપેલા છે તો એના માટે દબાણ નથી। રોડ પૂરો કર્યા ને તમે? કયો વિસ્તાર છે? કતારગામ વિસ્તાર, ગજેરા સર્કલ, લેક ગાર્ડન। હું તો 16 વર્ષથી માર્કેટમાં કરતો હતો, પણ મને સાયકલની અંદર એટેક આવ્યો ને એટલે મેં ધંધો બંધ કર્યો। કેટલી લારીઓ ઊંધી પાડી દીધી? 40-50 લારીઓ હતી। કેટલા લોકોનું નુકસાન થયું છે? હવે એક લારીમાં 8-9 હજારનો માલ હતો। શું વેચતા હતા બધા? સીતાફળ, સફરજન, કોઈ ધાણા મરચાં, કોઈ લીંબુ મસાલો, એવું બધું। હાલ મોંઘવારીમાં માંડ લોકોને 2 ટંકનો રોટલો મળી રહ્યો છે તે સુરત મહાનગરપાલિકાના ખાઈ બેઠેલા દબાણ ખાતા દ્વારા કરાતી કામગીરીને લઈ શ્રમજીવીઓમાં આજે રોષ જોવા મળ્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।